ભાજપ પ્રદેશ અધ્યક્ષની ટિપ્પણી સામે કોંગ્રેસનો વિરોધ. રાધનપુરમાં નાયબ કલેક્ટરને આવેદન. પૂતળા દહનનો પ્રયાસ. પાટણ જિલ્લાના રાધનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્ર સુપરત કર્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પૂતળા દહન અટકાવ્યું હતું અને કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર વિરુદ્ધની આ ટિપ્પણી ગુજરાતની જનતા અને મહિલા શક્તિનું અપમાન છે. કોંગ્રેસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ માંગ કરી છે. વિશ્વકર્મા જે રિમોટ કંટ્રોલથી ચાલતા ભાજપના પ્રમુખ છે, જેઓને બોલવાનું ભાન નથી. મહિલા માટે શું બોલવું શું ન બોલવું એ એમની પક્ષની અને એમના પોતાની વિચારધારા હોઈ શકે છે. બાકી જે જગદીશ વિશ્વકર્મા જે બોલ્યા છે એમના અનુસંધાને એમના નામનું મેં અત્યારે પુતળા દહન કરવાના હતા, જે પોલીસે અમને પુતળા દહન કરવા ન દીધું, જબરજસ્તી પકડી અમને અને ઝૂંટવી લેવામાં આવ્યું.